હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 7 જાવાની મૂળભૂત બાબતો. એની અંદર આપણે ટોપિક જોવાનો છે કે ડેટા ટાઈપ્સ, કે આ જે ડેટા ટાઈપ્સ છે એ શું છે. બરાબર, આગળના એક્ઝામ્પલની અંદર આપણે જોયું હતું કે એક એક્ઝામ્પલ હતું કે જેની અંદર આપણે ઇન્ટીજર ટાઈપની એક ડેટા ટાઈપ લીધેલી હતી. બરાબર, એડિશન કરવું હતું, એના માટે આપણે કઈ ડેટા ટાઈપ લીધી હતી તો કે ઇન્ટીજર. તો હવે એ જે ડેટા ટાઈપ્સ છે એ બધી અત્યારે આપણે ડીપમાં જોવાની છે કે જેટલી ડેટા ટાઈપ્સ છે એનો યુઝ શું છે. બરાબર, તમારે જો પ્રોગ્રામિંગ કરવું છે તો એની અંદર તમે કઈ રીતે અને કેવી ડેટા ટાઈપ લઈ શકો છો, તો એ વસ્તુ આજે જોવાની છે. તો જો અહીંયા તમને પહેલાં તો એની આ જે છે ડેફિનેશન આપી છે કે ડેટા પ્રકાર શું છે, મતલબ કે ડેટા ટાઈપ શું છે. તો કે મેમરીનું કદ, કિંમતનો પ્રકાર, રેન્જ અને શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે. બરાબર, આ વસ્તુ શું કહેવા માગે છે તો કે જો તમે ડેટા ટાઈપ લ્યો છો તો શું કામે લ્યો છો, તો કે તમારી સિસ્ટમ, તમે ડેટા ટાઈપની અંદર જે કંઈ પણ વેલ્યુ ડિક્લેર કરેલી છે, બરાબર, એ કેટલી જગ્યા રોકશે તમારા સિસ્ટમની અંદર, એ કોણ નક્કી કરશે તો કે તમારી ડેટા ટાઈપ. બરાબર, તો જેટલી ડેટા ટાઈપ છે એની વેલ્યુ છે, મતલબ કે એની રેન્જ ફિક્સ હોય છે કે ભાઈ આટલાથી આટલાની અંદર જ તમારે વેલ્યુ છે લઈ શકો. બરાબર, તો એ આપણે હમણાં એનું આખી રેન્જ જોશું એક ડેટા ટાઈપની. બરાબર, તો અત્યારે એટલું સમજવાનું છે કે ડેટા ટાઈપ શું છે, તો કે ડેટા ટાઈપ છે એ તમારા મેમરીનું કદ નક્કી કરે છે, તમારા કિંમતનો પ્રકાર નક્કી કરે છે. બરાબર, તમે રેન્જ કેટલી લીધી છે તો એ બધું કોણ નક્કી કરશે, તમારી ડેટા ટાઈપ. બરાબર, સિસ્ટમની અંદર કેટલી જગ્યા રોકશે તમારી ડેટા ટાઈપ એ નક્કી કરશે. તો આગળ જોઈએ કે જાવામાં ડેટા પ્રકારોને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આ જે ડેટા ટાઈપ છે જાવાની અંદર એના કેટલા પ્રકાર છે તો કે બે. કયું, તો કે પહેલું પ્રીમિટિવ અને બીજું છે નોન પ્રીમિટિવ. બરાબર, આ એમસીક્યુમાં પૂછાઈ શકે કે જાવામાં ડેટા પ્રકાર કેટલા છે તો કે બે, પ્રીમિટિવ અને નોન પ્રીમિટિવ. તો આ જેટલું મેં અહીંયા લખેલું છે એ બધી વસ્તુ તમારે બુકની અંદર લખવાની છે ફરજિયાત. બરાબર, આગળ જોઈએ કે જાવામાં 8 પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકારો છે. પ્રાથમિક એટલે કે કેવા, તો કે પ્રીમિટિવ ડેટા ટાઈપ. બરાબર, પ્રાથમિક ડેટા પ્રકારો છે કયા, તો કે બાઇટ છે, શોર્ટ છે, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, પછી આવે છે ડબલ, આ કેર છે ને કહેવાય કેરેક્ટર, અને બુલિયન. આટલા જે 8 પ્રકારના ડેટા ટાઈપ્સ છે એને કેવા કહેવાશે તો કે પ્રાથમિક, યાની કે પ્રીમિટિવ. એવું પણ પૂછી શકે કે પ્રીમિટિવ યાની કે પ્રાથમિક ડેટા ટાઈપ કેટલી છે જાવાની અંદર, તો કે 8. આ વસ્તુ એમસીક્યુની અંદર પૂછી શકે. તો પ્રીમિટિવ ડેટા ટાઈપ 8 છે: બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેર અને બુલિયન. જ્યારે નોન પ્રીમિટિવ છે એમાં કઈ આવશે તો કે ક્લાસીસ છે, ઇન્ટરફેસીસ છે, પછી એરેસ છે, આ બધી વસ્તુને કહેવાશે નોન પ્રીમિટિવ. તો આ હતું આપણું ડેટા ટાઈપ. કે ડેટા ટાઈપ કહેશું કોને, તો કે આપણી જે મેમરીનું કદ છે એ કેટલું રોકાશે, એની રેન્જ કેટલી હશે, એ બધું કોણ નક્કી કરશે, આપણી ડેટા ટાઈપ. બરાબર, આ વસ્તુ પણ પૂછી શકશે એમસીક્યુમાં કે મેમરીનું કદ, કિંમતનો પ્રકાર, રેન્જ અને શક્ય ક્રિયાઓના પ્રકાર નક્કી કોણ કરે છે, તો કે ડેટા ટાઈપ, આપણો ડેટા પ્રકાર. તો આ હતી ડેટા ટાઈપ્સની ઇન્ફોર્મેશન. હવે આગળ જોઈએ કે આપણા જાવા લેંગ્વેજની અંદર ટોટલી ડેટા ટાઈપ કેટલી આવે છે. તો જો અહીંયા આખું એનું તમને કોષ્ટક આપેલું છે કે જે કોષ્ટકની અંદર તમને પહેલી ડેટા ટાઈપ આપી છે કે બાઇટ, કે જે નાનામાં નાની રેન્જ તમને બતાવે છે. બરાબર,
બાઇટ એટલે કે 1 બાઇટ. જો એની સંગ્રહની સંખ્યા, જો પહેલાં તો જે અહીંયા છે એ આપણો ડેટા પ્રકાર છે, પછી આ જે છે ડેટા પ્રકારની સંગ્રહની સંખ્યા, બરાબર, કે કેટલી બાઇટની અંદર તમારી જે જગ્યા છે રોકશે. તો આ ખાસ તમારે સમજવાનું છે. પછી આગળ છે કે રેન્જ, એ કેટલી વેલ્યુ લઈ શકે, ક્યાં કેટલાથી લઈ અને ક્યાં સુધી એ છે એની રેન્જ આવે. તો એવી રીતે આ 3 વસ્તુ અહીંયા આપેલી છે. તો જેની અંદર પેલું છે કે બાઇટ. બાઇટની સંગ્રહની સંખ્યા કેટલી છે? 1 બાઇટ, બરાબર. 1 બાઇટની સામે એની રેન્જ આપેલી છે કે -128 થી લઈ અને 127 સુધી, એટલી જે જગ્યા છે એ રોકશે. નેક્સ્ટ તમને આપ્યું છે કે શોર્ટ. તો શોર્ટની અંદર કેટલી જગ્યા રોકશે? 2 બાઇટ, બરાબર. શોર્ટ છે 2 બાઇટની જગ્યા રોકશે, જ્યારે એની રેન્જ આવે છે -32,767 થી લઈ અને 32,767, બરાબર. આવી રીતે માઇનસ ટુ પ્લસની અંદર એની જે રેન્જ છે આપેલી હોય છે, કે જેની અંદર તમારે જેટલી રેન્જ લેવી છે તમે ડિક્લેર કરી શકો છો. હવે આગળ આવે છે કે ઇન્ટીજર. આઈએનટી છે એને કહેવાશે ઇન્ટીજર. ઇન્ટીજર જે ડેટા ટાઈપ છે કેના માટે લેશું આપણે? તો કે કોઈ સિમ્પલ ઇન્ટીજર ટાઈપની આપણે ડિજિટ લેવા છે, તો એના માટે આપણે ઇન્ટીજર લેશું, જેની સંગ્રહની સંખ્યા કેટલી છે? બાઇટ, 4 બાઇટ, બરાબર. ઇન્ટીજરની સંગ્રહની સંખ્યા 4 બાઇટ છે. એની સામે જો અહીંયા તમને એની રેન્જ આપેલી છે. પછી છે કે લોંગ. લોંગ એટલે કે લાંબામાં લાંબી સંખ્યા, કે જેની અંદર તમે ઈચ્છા પડે એટલી સંખ્યા લઈ શકો. જો અહીંયા એની લિમિટ આપેલી જ છે તમને એની સામે. તો આટલી લિમિટની અંદર તમારે જેટલી સંખ્યા લેવી છે એ લઈ શકો છો. જ્યારે એ તમારી સિસ્ટમની અંદર કેટલી જગ્યા રોકશે? 8 બાઇટની. આ જ્યારે તમે આ વસ્તુ ક્યારે કામ લાગશે? તો કે જ્યારે તમે ડેટાબેઝ બનાવશો ત્યારે. ડેટાબેઝની અંદર ખાસ જોવું પડે, જો તમારી સિસ્ટમની જગ્યા વધી જાય તો પછી લોડ લે. તો એટલા માટે આ જે ડેટા ટાઈપ્સ છે બધી આપેલી છે કે તમારે કઈ રીતે યુઝ કરવો એનો. સમજાય? તો કઈ કઈ ડેટા ટાઈપ છે, ક્યારે યુઝ કરવી એ આપણને ખબર પડવી જોઈએ. એની સંગ્રહની સંખ્યા ઉપરથી આપણને ખબર પડે કે આ જે ડેટા ટાઈપ છે તો એની 4 બાઇટ છે. બાઇટ ખાલી લેશો તો 1 બાઇટની જગ્યા રોકશે, એવી રીતે. હવે આગળ જોઈએ કે ફ્લોટ. હવે આ જે ફ્લોટ છે એની અંદર કેવું હોય છે? પહેલાં તો એની સંગ્રહની સંખ્યા 4 બાઇટ છે. તો આ જે ફ્લોટ છે એની 4 બાઇટ ડેટા ટાઈપ છે. સોરી, એની સંગ્રહની સંખ્યા 4 બાઇટ છે. પછી એની રેન્જ કેટલી તમને કહે છે? તો કે સ્ટોર ધ 6 to 7 ડેસિમલ ડિજિટ, બરાબર. 6 to 7 ડેસિમલ ડિજિટ એટલે કે આ જે સ્ટોર કરશે ડેટા ટાઈપ એ કેમાં સ્ટોર કરશે? તો કે પોઈન્ટવાળી વેલ્યુ. હવે તમને એમ થાય છે કે મારે 3.5 પ્લસ 4.96 એડિશન કરાવવું છે, બરાબર. પોઈન્ટવાળી વેલ્યુ છે એનું તમારે એડિશન કરાવવું છે. તો એના માટે કઈ ડેટા ટાઈપ લેશો? ફ્લોટ. તો એ છે કેટલા ડેસિમલ ડિજિટ છે સ્ટોર કરાવશે? તો કે 6 to 7, 6 થી લઈ અને 7 સુધીના. આગળ જોઈએ તો ડબલ આવે છે, કે ડબલ જે ડેટા ટાઈપ છે એ કેટલા બાઇટ લે છે? તો કે 8 બાઇટ, બરાબર. એની સંગ્રહની સંખ્યા છે એ 8 બાઇટની છે. ડબલ એટલે જો ફ્લોટ કરતાં ડબલ થઈ ગયા. 4 છે તો એના ડબલ 8 બાઇટ. આ સિસ્ટમની અંદર બહુ બધી જગ્યા રોકશે. તો એ કેટલા ડેસિમલ છે ડિજિટ છે સ્ટોર કરશે? તો કે 15. તમારે કોઈ વધુ પોઈન્ટવાળી સંખ્યા છે તો એના માટે તમે ડબલ છે લઈ શકો છો. આગળ છે કે કેરેક્ટર ટાઈપની.
2 બાઇટ એની સંગ્રહની સંખ્યા છે અને સામેની રેન્જમાં શું કહે છે તો કે સ્ટોર સિંગલ કેરેક્ટર યા તો લેટર ઓર આસ્કી વેલ્યુ બરાબર કે સિંગલ કેરેક્ટર છે એ જ અથવા તો કોઈ પણ લેટર છે એ સ્ટોર કરશે જેની સંગ્રહની સંખ્યા 2 બાઇટ છે. તો જો અહીંયા તમને કેરેક્ટરની અહીંયા જે રેન્જ છે એની અંદર તમને એક વસ્તુ આપી છે કે આસ્કી વેલ્યુ તમને ખબર છે એનું ફૂલ ફોર્મ શું થાય છે તો કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આનું જે ફૂલ ફોર્મ છે લખવું હોય તો લખી લેજો. આવું તમને એમસીક્યુમાં પૂછી શકે કે આસ્કી વેલ્યુ છે, આસ્કી જે છે એનું ફૂલ ફોર્મ શું છે તો એનું ફૂલ ફોર્મ કંઈક અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ એવું કંઈક થાય છે. તો આ જે છે નોટ કરી લેજો આસ્કી વેલ્યુનું ફૂલ ફોર્મ. અને આસ્કી વેલ્યુ તમને ન ખબર હોય કે આસ્કી વેલ્યુ એટલે કેવી વેલ્યુ તો તમે ગૂગલની અંદર જઈ અને સર્ચ કરો કે આસ્કી વેલ્યુ તો એનું જે કંઈ પણ લિસ્ટ છે આસ્કી વેલ્યુનું એ તમને બતાવશે બરાબર રિઝલ્ટની અંદર. તો જે કેરેક્ટર ડેટા ટાઈપ છે સિંગલ લેટર જ છે સ્ટોર કરશે કે જેના માટે 2 બાઇટ છે એની સંગ્રહ સંખ્યા છે. આગળ કહે છે કે બુલિયન. હવે આ ડેટા ટાઈપનો યુઝ શું છે પહેલાં તો 1 બાઇટ છે એ સંગ્રહ સંખ્યા છે એની બરાબર એક જ બાઇટની જગ્યા રોકશે. જ્યારે એ કેવી વેલ્યુ સ્ટોર કરશે તો કે ટ્રુ યા તો ફોલ્સ કાં તો સાચું અને કાં તો ખોટું બરાબર. 2 વેલ્યુ છે એનું કમ્પેરિઝન કરાવવું છે કે કયું સાચું છે અને કયું ખોટું છે તો એના માટે તમે બુલિયન લઈ શકો કાં તો રાઇટ કાં તો ફોલ્સ બરાબર. તો એવું સિચ્યુએશન છે તો એના માટે તમે આ જે બુલિયન ડેટા ટાઈપ છે એનો યુઝ કરી શકો. તો અત્યારે આપણે ખાલી આ સમજવાની છે ડેટા ટાઈપ. હવે આવે છે એનું એક્ઝામ્પલ. આટલી જેટલી ડેટા ટાઈપ છે એ બધાનું એક્ઝામ્પલ અહીંયા હું તમને બતાવું. હવે તો જો આ બધી ડેટા ટાઈપનું અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. જો પહેલાં તો કઈ ડેટા ટાઈપ છે એનું ઇન્ટીજર. હવે તમે પ્રોગ્રામિંગ બનાવો છો એની અંદર તમે ઇન્ટીજર ટાઈપની ડેટા ટાઈપ લ્યો છો તો કઈ રીતે તમે એને જે છે સ્ટોર કરાવશો તો કે પહેલાં તો ડેટા ટાઈપ એનું ફોર્મેટ કઈ રીતે રહેશે પહેલાં તો ડેટા ટાઈપ વેરિયેબલનું નામ ઇક્વલ ટુ કરીને વેલ્યુ અને પાછળ આવશે સેમિકોલન. તો આ રીતે એનું જે ફોર્મેટ છે ફિક્સ છે. તમારે જો ડેટા ટાઈપ ડિક્લેર કરવી છે તો એનું ફોર્મેટ આ ટાઈપનું રહેશે કે પહેલાં તો ડેટા ટાઈપ આવશે પછી વેરિયેબલનું નામ આવશે પછી ઇક્વલ ટુ આવશે પછી વેલ્યુ આવશે એની અને પછી આવશે સેમિકોલન. ખાસ સેમિકોલન કરવાનું ભૂલવાનું નહીં બાકી એ સેન્ટેન્સ છે ગણાશે નહીં અને તમને એરર છે આપશે. એ તમે બધું પ્રેક્ટિકલની અંદર જોશો કે જો તમે સેમિકોલન કરતાં ભૂલી જાઓ છો તો કયા પ્રકારની એરર છે તમને જનરેટ કરીને આપે છે. તો આ છે ઇન્ટીજર ડેટા ટાઈપ કે જેના માટે ઇન્ટીજર ડેટા ટાઈપ લીધેલી છે. વેરિયેબલ આપ્યું છે કે માય નમ ઇઝ ઇક્વલ ટુ 5 એની વેલ્યુ કેટલી લીધી છે 5. જો અહીંયા કહે છે કે વોલ નંબર ઇન્ટીજર છે વોલ નંબર માટે મતલબ કે ઝાઝા બધા નંબર તમારે લેવા છે સિમ્પલ ડિજિટની અંદર તો ઇન્ટીજરનો યુઝ કરી શકો છો. પછી છે કે ફ્લોટ. હવે ફ્લોટની અંદર જો શું કીધું છે કે ફ્લોટ ડેટા ટાઈપ છે માય ફ્લોટ નમ નામનો વેરિયેબલ છે કે જેની સામે એની વેલ્યુ લીધી છે કે 5.99 અને પાછળ એફ કરીને આપ્યો છે. એફનો મતલબ એમ કે આ ફ્લોટની વેલ્યુ છે. તો એના માટે તમારે જો ફ્લોટ નામની ડેટા ટાઈપ લ્યો છો એની સામે તમે એની વેલ્યુ જે છે ડિક્લેર કરાવો છો તો એફ છે એ લખવો ફરજિયાત છે કે જેનાથી એને ખબર પડશે કે આ ફ્લોટ ટાઈપની વેલ્યુ લીધેલી છે. તો ફ્લોટ ટાઈપની ડેટા ટાઈપની અંદર વેલ્યુની પાછળ એફ લગાવવો ફરજિયાત છે બરાબર. તો ફ્લોટિંગ પોઈન્ટ નંબર થઈ ડેટા ટાઈપ. પછી આવે છે કે કેર
વેરિયેબલ લીધો છે કે માય લેટર ઇઝ ઇક્વલ ટુ ડી. જો કેરેક્ટર ડેટા ટાઈપ છે તો એની અંદર કઈ રીતે તમે એના વેલ્યુ છે ડિક્લેર કરી શકો? તો કે સિંગલ કોટની અંદર ફરજિયાત કેરેક્ટર ટાઈપની ડેટા ટાઈપ લ્યો છો તો સિંગલ કોટ લખવા ફરજિયાત છે. સિંગલ કોટની અંદર તમે જે કંઈ પણ લેટર લખશો એ જ વેલ્યુએબલ છે. તો સિંગલ કોટની અંદર આપણે શું લીધું છે તો કે ડી. હવે આ જે છે એને કહેવાશે કેરેક્ટર ડેટા ટાઈપ. આગળ છે કે બુલિયન. વેરિયેબલ છે કે માય બુલ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. એ રિટર્ન શું કરીને આપશે તો કે ટ્રુ, બરાબર. અધરવાઇઝ તમે ત્યાં ફોલ્સ લખો છો તો ફોલ્સ કરીને આપશે. નેક્સ્ટ કે છે કે સ્ટ્રિંગ. આ ડેટા ટાઈપ એટલા માટે હોય છે કે તમારે કોઈ સ્ટ્રિંગ લખવી છે, કોઈ મોટું એવું નામ લખવું છે, બરાબર. એક કરતાં વધારે લેટર આવે જેની અંદર, એને કહેવાશે સ્ટ્રિંગ ડેટા ટાઈપ. આ નોટ કરવું હોય તો કરી લેજો, બરાબર. તમને ઈચ્છા થાય કે ભાઈ મારે એક ડેટા ટાઈપનો યુઝ લખવો છે, કે ઇન્ટીજર છે તો એનો યુઝ શું છે, ફ્લોટ છે તો એનો યુઝ શું છે, તો તમે બુકની અંદર લખી શકો છો. પણ આ જે એક્ઝામ્પલ છે લખવું ફરજિયાત છે. હવે આ જે સ્ટ્રિંગ છે એના માટે આપણે એનો જે વેરિયેબલ છે એ લીધો છે કે માય ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ હેલો. સ્ટ્રિંગ ડેટા ટાઈપની અંદર તમે જે કંઈ પણ વેલ્યુ લખો છો એ વેલ્યુ તમે ડબલ કોટની અંદર લખી શકો. જ્યારે કેરેક્ટર લ્યો છો તો સિંગલ કોટની અંદર લખવાનું, બરાબર. આ બે વચ્ચે એટલો ડિફરન્સ છે કે કેરેક્ટરની અંદર સિંગલ કોટ છે, સ્ટ્રિંગની અંદર ડબલ કોટ છે, કે જેની અંદર તમે કોઈ પણ સ્ટ્રિંગ છે લખી શકો છો. તો અહીંયા આપણે હેલો લખેલું છે. તો આ હતું આપનું બધી ડેટા ટાઈપનું એક્ઝામ્પલ. આગળ જોઈએ કે એક્ઝામ્પલ નંબર 2. હવે આની અંદર શું છે તો કે જો મેં અહીંયા છે ને બે એક્ઝામ્પલ લીધા છે ડેટા ટાઈપના, કે જો આ એક્ઝામ્પલ જે છે એ કઈ ડેટા ટાઈપનું છે તો કે ઇન્ટીજર. ઇન્ટીજર ડેટા ટાઈપનું મેં અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે. જ્યારે આ જે ત્રીજું એક્ઝામ્પલ છે, બીજું મતલબ કે, તો એની અંદર મેં એક ફ્લોટ અને ડબલ બે ટાઈપની ડેટા ટાઈપ લીધેલી છે. તો પહેલાં તો ઇન્ટીજર વાળું જોઈએ કે એની અંદર શું આવે. આ ડેટા ટાઈપ્સ છે બધી, એના તમારે પ્રેક્ટિકલ પણ કરવાના થશે. તો આ એક્ઝામ્પલ નંબર 2 એ પણ તમારે લખવાનું જ છે. આમાં ટોટલી વસ્તુ બધી લખવાની જ છે, બરાબર. મેં અહીંયા તમને જેટલી બતાવેલી છે એટલી બધી વસ્તુ લખવાની જ છે. હવે આ આપણો આખો ડેટા ટાઈપનો પ્રોગ્રામ છે કે જેની અંદર આપણે એક ક્લાસ બનાવેલો છે. પબ્લિક કીવર્ડ, ક્લાસ કીવર્ડ વિથ ક્લાસનું નામ, કે મેઇન એના ક્લાસનું નામ છે. મેઇન આપણા ક્લાસનું નામ છે. પછી મેઇન મેથડની અંદર અહીંયા લખેલું છે કે ઇન્ટીજરવાળી એક ડેટા ટાઈપ લીધી છે. આઈએનટી કરીને એક ડેટા ટાઈપ છે જેની અંદર વેરિયેબલ લીધો છે મેં માય નમ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે અહીંયા 1,00,000, જેની વેલ્યુ તમે ઈચ્છા પડે એટલી લઈ શકો છો. પણ એની તમને જેટલી રેન્જ આપેલી છે ઇન્ટીજરની એટલી જ લેવાની થશે. એનાથી આઉટ ઓફ બાઉન્ડ જાશો તો ચાલશે નહીં, બરાબર. તો એના માટે તમારે એની લિમિટ જે છે જોઈ લેવી પડે કે ઇન્ટીજરવાળી ડેટા ટાઈપ તમે લ્યો છો એની અંદર તમે કેટલી એની જે વેલ્યુ છે લઈ શકો. તો હવે નેક્સ્ટ છે કે મેં system.out.printlnની અંદર એક વસ્તુ પ્રિન્ટ કરાવી છે કે જે અહીંયા જે મેં વેરિયેબલ લીધેલો છે એ જ વેરિયેબલને અહીંયા પ્રિન્ટ કરાવી દીધો. એટલે શું થશે કે આ વેરિયેબલની અંદર જે કંઈ પણ વસ્તુ મેં ડિક્લેર કરેલી હશે એ જ વસ્તુ મને આઉટપુટની અંદર આપશે. મતલબ કે એના જે રિઝલ્ટની અંદર તમને જે કંઈ પણ મળશે એ શું મળશે તો કે અહીંયા તમે જે વેલ્યુ ડિક્લેર કરેલી છે એ, તો એનું રિઝલ્ટ જોઈએ.
જો એવું તમે જેટલું ડિક્લેર કર્યું છે એ જ વસ્તુ તમને અહીંયા રિટર્ન કરીને આપશે. તો આ તો આપણું સિમ્પલ ઇન્ટીજરનો પ્રોગ્રામ. ઇન્ટીજર જે ડેટા ટાઈપ છે એનો સિમ્પલ એવો પ્રોગ્રામ. તો આ વસ્તુ લખવાની છે. આગળ બીજું એક્ઝામ્પલ છે કે ફ્લોટ અને ડબલનું. તો એની અંદર પણ એવું જ છે કે ક્લાસનું નામ મેન લીધેલું છે. હવે મેઇન મેથડની અંદર લખીએ છીએ કે ફ્લોટ નામની એક ડેટા ટાઈપ છે. વેરિયેબલ લીધો છે F1. વેલ્યુ એની ડિક્લેર કરેલી છે કે 35E3F. પાછળનો F શું કઈ રીતે હોય તો તમને ખબર જ છે, બરાબર. F શું કામે તો કે ફ્લોટ નામની ડેટા ટાઈપ લીધેલી છે એટલા માટે. આ વસ્તુ ખાસ સમજજો. આ વસ્તુ તમારે ખાસ સમજવાની જરૂર છે. જો અહીંયા F મેં શું કામે લીધેલો છે તો કે ફ્લોટ નામની ડેટા ટાઈપનો યુઝ કરું છું એટલા માટે. વેરિયેબલ છે F1. વેલ્યુ કેટલી લીધી છે 35E. આ E જે છે શું કામે લીધેલો છે તો કે ત્યાંથી ને પોઈન્ટ પડશે કે પોઈન્ટ પછી તમારે કેટલી વેલ્યુ લેવી છે એ. તો પોઈન્ટ પછી મારે કેટલી વેલ્યુ લેવાની છે તો કે 3, બરાબર. તો 35 પછી તમને 3 ઝીરો કરીને આપશે. 35 પોઈન્ટ પછીના 3 ઝીરો છે એ તમને આપશે. એનો મતલબ એમ કે 35 પછી મતલબ કે પોઈન્ટ પછી 3 વેલ્યુ છે તમને રિટર્ન કરીને આપશે. તો જો એનું રિઝલ્ટ તમને અહીંયા બતાવી દીધું. સોરી, જો અહીંયા 35 પછી તમારે કેટલા મીંડા લગાવવા છે એ તમને રિટર્ન કરીને આપશે. જો અહીંયા રહ્યું રિઝલ્ટ એનું, બરાબર. તો ઈનો યુઝ એટલા માટે જ છે કે જે સંખ્યા તમે ડિક્લેર કરેલી છે એ સંખ્યા પછી કેટલા ઝીરો આવશે એ વસ્તુ તમને આપશે રિટર્ન કરીને, બરાબર. ખાસ યાદ રાખજો કે ઈનો યુઝ શું છે ફ્લોટ ડેટા ટાઈપની અંદર તો કે વેલ્યુ પછીના ઝીરો તમારે કેટલા લેવા છે એ તમને રિટર્ન કરીને આપશે. તો 35 પછી 3 ઝીરો અને પોઈન્ટ વાળી વેલ્યુ છે એટલે F ડિક્લેર કરેલો છે, બરાબર. તો આ ક્લિયર ફ્લોટિંગ ડેટા ટાઈપ. હવે આવે છે કે ડબલ. તો ડબલની અંદર પણ એવું જ છે કે D1 એનો વેરિયેબલ છે. વેલ્યુ કેટલી લીધી છે તો કે 12 પછી જો અહીંયા E છે તો E પછી કેટલા ઝીરો આવશે એ કેમ ખબર પડશે તો કે જો E પછી આપણે અહીંયા 4 લખેલા છે તો 12 પછીના 4 ઝીરો અને પોઈન્ટ, બરાબર. ડેસિમલ છે એટલે પોઈન્ટ તો આવશે જ. પોઈન્ટ પછી ઝીરો. તો અને ડી લખવો ફરજિયાત. ક્યારે તો કે ડબલ ડેટા ટાઈપનો યુઝ કરો છો ત્યારે. સેમ ફ્લોટ અને ડબલ બે સેમ જ છે. તો એનું રિઝલ્ટ જો અહીંયા તમે જોઈ શકો છો કે 12 પછીના 4 ઝીરો છે, બરાબર, અને પોઈન્ટ પછી ઝીરો. તો આ હતું ફ્લોટ અને ડબલ. અને જો અહીંયા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલનની અંદર આપણે બેના વેરિયેબલ છે એ પ્રિન્ટ કરાવી દીધા છે જેથી કરીને એનું જે રિઝલ્ટ છે આની અંદર તમે જે કંઈ પણ વેલ્યુ ડિક્લેર કરેલી છે એનું રિઝલ્ટ તમને બતાવશે, બરાબર. તો એનું રિઝલ્ટ આવશે કંઈક આ રીતનું. તો આ હતું ફ્લોટ અને ડબલ. ખાસ સમજવાનું છે કે ઈનો યુઝ શું છે તો કે વેલ્યુ પછી કેટલા ઝીરો લગાવવા છે એના માટે. તો ઈ પછી તમારે કેટલા ઝીરો લગાવવા છે એની સંખ્યા તમે લખી શકો. અને જે ડેટા ટાઈપનો યુઝ કરો છો એ F યા તો ડી યાની કે ફ્લોટ યા તો ડબલ. તો આ હતું આપણી ફ્લોટ અને ડબલનું એક્ઝામ્પલ. તો આ વસ્તુ ખાસ નોટ કરી લેવાની છે. સો આજનો લેક્ચર જે છે અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.